51 ડેકોરેશનની લાઇટિંગના વાયરિંગમાં દરેક લેમ્પનું જોડાણ એ સિરીઝમાં કરવામાં આવે છે. 52 5 ઓહ્મના 5 અવરોધોને સમાંતર પેરેલલ જોડવામાં આવે તો તેનો કુલ અવરોધ કેટલો થાય? એ 1 ઓહમ. 53 બે લેમ્પને સિરીઝ જોડાણ કરેલું હોય તેમાં એક લેમ્પ 100 W 200 V અને બીજો લેમ્પ 40 W 200 તો તે સર્કિટનો કુલ અવરોધ કેટલો થાય? બી 1400 ઓહમ. 54 ભારતમાં સપ્લાય ફ્રીક્વન્સી કેટલા સાયકલ્સ પ્રતિ સેકન્ડ છે? એ 50 હર્ટ્ઝ. 55 એનર્જીનો એકમ શું છે? એ kWh. 56 સ્ટાર જોડાણ ધરાવતા બેલેન્સ 3 ફેઝ સર્કિટમાં ન્યુટ્રલ વાયરમાં કરંટ કેટલો હોય છે? ડી 0. 57 ઇન્ડક્ટિવ રિએક્ટન્સનો એકમ કયો છે? ડી સરસેપ્ટન્સ. 58 વીજ ટ્રાન્સફોર્મરના વીજળીથી રક્ષણ માટે વપરાય છે. ડી લાઇટનિંગ એરેસ્ટર. 59 વીજળીનો તાર હોવો જોઈએ. બી સુવાહક. 60 મોટરમાં સ્ટાર્ટરનો ઉપયોગ શા માટે થાય છે? બી શરૂઆતમાં હેવી કરંટ ઘટાડવા. 61 સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં શું વધારી શકાય છે? એ વોલ્ટેજ. 62 સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં શું વધારી શકાય છે? બી કરંટ. 63 ટ્રાન્સફોર્મરમાં શું વધારી કે ઘટાડી શકાત નથી? ડી ફ્રીક્વન્સી. 64 નીચેનામાંથી કયો લોસ ટ્રાન્સફોર્મરમાં થતો નથી? સી ફિક્શન લોસ. 65 થ્રી ફેઝ એસી મોટર લોડમાં હોય ત્યારે સામાન્ય રીતે તેનો પાવર ફેક્ટર કેટલો હોય છે? સી 0.7 થી 0.8. 66 ELCB નું પૂરું નામ શું છે? સી અર્થ લીકેજ સર્કિટ બ્રેકર. 67 મીટરમાં ડિસ્પ્લેમાં થતા એમડી અર્થ શું છે? એ મેક્સિમમ ડિમાન્ડ. 68 એક યુનિટ બરાબર વોટ અવર. એ 1000 વોટ. 69 ABC નું પૂરું નામ શું છે? બી એરિયલ બંચર કેબલ. 70 ડુ ફ્યુઝનું પૂરું નામ શું છે? બી ડ્રોપ આઉટ ફ્યુઝ. 71 એનાલોગ મીટર કયા સિદ્ધાંત પર કામ કરે છે? એ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. 72 ટ્રાન્સફોર્મર સેન્ટર પર અર્થી કરવા માટે કયો વાયર વાપરવામાં આવે છે? એ જી આઈ વાયર નંબર 8. 73 માનવીના શરીરનો અવરોધનો મુખ્ય ભાગ કયો છે? ડી ચામડી. 74 એ બી સ્વિચનું પૂરું નામ શું છે? એ એર બ્રેક સ્વિચ. 75 કોઈપણ સર્કિટમાંથી વહેતો વીજ પ્રવાહ માપવા માટે એમ્પિયર મીટરને લોડની સાથે કેવી રીતે જોડવામાં આવે છે? બી શ્રેણીમાં સિરીઝ. 76 3 ફેઝ 4 W એનર્જી મીટરમાં પ્રેશર કોઇલની સંખ્યા કેટલી હોય છે? એ 3. 77 સામાન્ય રીતે વીજ ટ્રાન્સફોર્મરના લો વોલ્ટેજ સાઇડે વાપરવામાં આવે છે. એ કિટકેટ ફ્યુઝ. 78 100 એમ્પિયર અવર ક્ષમતાની બેટરી 8 એમ્પિયર કરંટ આશરે કેટલા સમય માટે આપશે? બી 12 કલાક. H બરાબર એ ભાગ્યા આ. 79 લો વોલ્ટેજની લાઇન માટે વીજ રેખા રસ્તો ક્રોસ કરતી હોય ત્યારે સલામત ઊભું અંતર ઓછામાં ઓછું હોવું જોઈએ. એ 19 ફૂટ. એનસી સેલને સિરીઝમાં જોડવાથી એ આઉટપુટ વોલ્ટેજ વધે. 81 400 વોલ્ટના સપ્લાય સાથે જોડેલા 2000 વોટ હીટરમાં કેટલા એમ્પિયર પ્રવાહ વહેશે? બી 5 એમ્પિયર. I બરાબર WV. I બરાબર 2000 ભાગ્યા 400. I બરાબર 5 થાય. 82 ડીસી જનરેટરમાં આર્મેચરથી બાહ્ય સર્કિટને કરંટ શેના મારફતે આપવામાં આવે છે? એ સ્લીપરિંગ. 83 ઇલેક્ટ્રોલિસિસની પ્રક્રિયા થવા માટે શું જરૂરી રહે છે? એ ડીસી સપ્લાય. 84 ઔદ્યોગિક ઉપયોગમાં ડીસી મોટરનો ઉપયોગ વધારે થાય છે કારણ કે એ તે સારો સ્પીડ કંટ્રોલ આપે છે. 85 વીજ ટ્રાન્સફોર્મર પ્રવાહ પર કામ કરે છે. એ એસી. 86 વોલ્ટથી ઉપર ઓપરેટ થતા સાધનોનું અર્થ કરવું જરૂરી છે. બી 125. 87 વીજ ટ્રાન્સફોર્મરની ક્ષમતા માપવામાં આવે છે. અ કિલો એમ્પિયર અવર કેવીએ. 88 કેપેસિટરનો એકમ. એ ફેરાડે. બી માઇક્રો ફેરાડે બને. 89 સામાન્ય રીતે વીજ ટ્રાન્સફોર્મરમાં કુલિંગ માટે વપરાય છે. એ ઓઇલ. 90 બેટરી ચાર્જ કરવા માટે પદ્ધતિ છે. એ એક સરખો કરંટ રાખીને. બી એક સરખો વોલ્ટેજ રાખીને બને. 91 એકસ. એલ પી ઈ એક સેલ પીઆઈ એ નો પ્રકાર છે. સી કેબલ. 92 એ સી એસ આર એસીએસઆર એ નો પ્રકાર છે. એ કંડક્ટર. 93 અવરોધ માપવા માટે પદ્ધતિ વપરાય છે. એ વ્હિસ્ટન બ્રિજ. 94 પાવર ફેક્ટર એટલે કે W H અને કે V એ નો એ ગુણોત્તર. PF બરાબર કે WH KVA. 95 વીજ ટ્રાન્સફોર્મરમાં બ્રીધર ભાગમાં લગાવવામાં આવે છે. બી ઓઇલ કન્ઝર્વેટર ટેન્ક. 96 11000 ભાગ્યા 415 100 કે વી એ ટ્રાન્સફોર્મરના એલ ટી તરફના મહત્તમ એમ્પિયર હોય છે. એ 139 એમ્પિયર. 97 11000 ભાગ્યા 415 100 કે વી એ ટ્રાન્સફોર્મરના એચ વી તરફના મહત્તમ એમ્પિયર કેટલા હોય છે? એ 5.25. 98 કેપેસિટરને બતાવવા માટે સંજ્ઞાનો ઉપયોગ થાય છે. બી સી. 99 અવરોધને બતાવવા માટે સંજ્ઞાનો ઉપયોગ થાય છે.
એ આર 100 ઇમ્પિડન્સને બતાવવા માટે સંજ્ઞાનો ઉપયોગ થાય છે. એ શેડ